વડોદરામાં ગણેશોત્સવમાં ભક્તોની લાગણી દુભાઈ છે। 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતાં લાગણી દુભાઈ। ચોરી કરવા આવેલા યુવકે મૂર્તિઓ ખંડિત કરી માત્ર ₹50ની ચોરી કરી આખા તંત્રને દોડતું કરી દીધું। ખંડિત મૂર્તિનું વિસર્જન કરી નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી। પોલીસે કૃણાલ ગોદડિયા નામના યુવકને ઝડપી પાડ્યો છે। ગંભીર બાબત છે। અમારા વોર્ડના પ્રમુખ નલિનભાઈ પોથીવાલા એમનું રણછોડજી યુવક મંડળ એમની મૂર્તિને ખંડિત કરી છે। ખાડિયાપોળ 2ની અંદર મૂર્તિ ખંડિત કરી છે। પ્રગતિ યુવક મંડળની મૂર્તિ ખંડિત કરી છે અને ત્યાંથી બધું કળશને બધું ચોરી ગયા છે। પણ જેણે પણ આ કૃત્ય કર્યું છે એ સાખી લેવામાં નહીં આવે। એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે ખાડિયાપોળની સામે જ એસીપી સાહેબની ઓફિસ છે ને એની સામે જ જો મૂર્તિ આવી ખંડિત થતી હોય રાત્રે 4 થી 5ની અંદર આવી સીસીટીવી કેમેરામાં દેખાય છે કે એ માણસ અંદર એન્ટર થાય છે, ડમરું હાથમાં લઈને નીકળે છે, સૂંઠ આખી તોડી નાખી છે। ત્યાંની જે સ્થાપનાની મૂર્તિ હતી એ મૂર્તિને ખસેડી છે। એટલે જેણે કર્યું છે આ ચલાવવામાં નહીં આવે। આજે સવારે જ્યારે અમે આરતી કરવા માટે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે મંડળમાં આપણે જે ગણેશજી ભગવાનની મૂર્તિની સ્થાપના કરેલી છે એને ખંડિત થયેલી છે, એની સૂંઢ તોડી ગયા છે। અને અહીંયા લગાવેલા સીસીટીવી કેમેરામાં જોતાં ખબર પડી કે સવારના અર્લી મોર્નિંગના પરોઢમાં એટલે 4, 4:30, 5 વાગ્યાની આસપાસ એક શખ્સ અંદર જઈને 5-7 મિનિટ અંદર રોકાયો છે અને ત્યાંથી એક ડમરું, જે શિવજી ભગવાનની સ્વરૂપની મૂર્તિ છે અમારી, એના હાથમાં એક ડમરું હતું, એ ડમરું કાઢીને લઈ ગયો છે અને મૂર્તિને નુકસાન કરેલું છે। શ્રી રણછોડ યોગ મંડળ દાંડિયા બજાર ખાતેનું મંડળ છે। કાલે રાત્રે કોઈ વિધર્મ દ્વારા આ બનાવ, અહીંયા ગણેશજીની મૂર્તિ અમારી જે સ્થાપના હતી એ ગણપતિની સ્થાપનાની મૂર્તિ જે અમારી બેહાડી એને હટાડી અને ત્યાંથી નોર્મલ ચોખા ઘઉં કેવી વસ્તુઓ કાઢીને ચોરી ગયા અને મેઇન મૂર્તિ જે અમારી હતી એને લટકીને આખો હાથ અને પાછળની પીઠ આખી તોડીને